ભાઈ હવારમાં ઉઠીને જોયું તો સોસાયટીનો તો રસ્તો તોડતા હતા. પછી ખબર પડી કે અહીં તો પાઇપલાઇન નાખવાનું કામ હાલે અને એક પછી એક ભૂંગરા નાખવાનું કામ પણ ચાલુ જ હતું. પછી થોડુંક કામ તમારા ભાઈએ કર્યું. हम लोगों ने गरीबी देखी અને ભાઈ કામ તો મોટા પાયે હાલતું હતું. ત્યાં ઉભી ઉભીને થાકી ગયા. પછી રૂમમાં આવીને કેમેરામાં જોવાનું ચાલુ કર્યું. અને ભાઈ બારીઓમાંથી અવાજ એવો આવતો હતો ને કે હવે આપણે વાડિયા જ ભાગવું પડશે. એટલે ફટાફટ ગાડી કાઢીને નીકળી ગયા વાડી બાજુ. અને અહીંયા આવીને જોયું તો વટાણા વાવવાનું કામ ચાલુ હતું. અને મારી જેમ લીલી ડુંગળી ખાવાના કોણ કોણ શોખીન છે એ કમેન્ટ કરી દેજો. અને મોલ્લાના ત્રાસથી આપણે સુરક્ષા પણ પાકા પાયે કરી હતી. ખેડી કાઢ્યા પછી કચરાનો કરી દીધો ઢગલો અને આપણી વર્ષ દિવસની નારળી તો એક નંબર થઈ ગઈ હતી. પછી પ્રુનર લઈને ફ્રૂટના રોપામાં કટિંગ કર્યું ચાલુ. અને ભાઈ કીડીનું જમીનમાં સ્ટોર કરેલ ખાવાનું બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું હતું. પછી અહીંયા રાખી દીધું શનિવારીનો પેન્ટ ને રવિવારીનો પેન્ટ સડાઈ દીધું ફુવારામાં. અને પછી પાણી કરી દીધું ચાલુ. પછી ખંભે નળી મારીને આવી ગયા ફૂલઝાડ ભાવ. ત્યાં તો ટાંકો ખાલી થઈ ગયો. હવે આ બધું પી જાય એટલે ટાંકો ભરવો જોઈએ. ત્યાં તો આપણી મોલ્લાવાળી જેટલા સિક્યોરિટી વીક પડી ગઈ. અને વાહણાને હેરખો ખોડવા ગયો તો પાણો તૂટી ગયો. હવે વાહણો મજબૂત, મારો હાથ મજબૂત કે પાણો નબળો કઈ ખબર નથી પડતી. અને પાણી તો અહીં સુધી પહોંચી ગયું હતું ને ઘરે આવીને કરી લીધો નાસ્તો. હાલો ભાઈ આપણે 20,000 સબસ્ક્રાઈબરમાં 10,500 જ બાકી છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ये गरीब